અમરેલીના સાવરકુંડલા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂજ કર્મચારીઓ અને સ્થાનિકો જોડાયા. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા વહીવટીતંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં કર્મચારી તેમજ સ્થાનિકો જોડાયા હતા. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા વહીવટીતંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં કર્મચારી તેમજ સ્થાનિકો જોડાયા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. સાવરકુંડલાના મુખ્ય માર્ગો ઉપર ફરીને આ યાત્રાએ દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું. સૌએ હાથમાં તિરંગા લઈ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રાષ્ટ્રભાવના અને દેશપ્રેમની લાગણી વધુ મજબૂત કરવાનો હતો. યાત્રાના સમાપન બાદ સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ સમગ્ર આયોજન સાવરકુંડલા વહીવટીતંત્ર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી. ભારત સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી તેના અનુસંધાનમાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિભાગો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 11 તારીખથી લઈ અને 15 તારીખ સુધી. તે પૈકી આજે સાવરકુંડલામાં વહીવટીતંત્ર દ્વારા આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું. સાવરકુંડલા એમ પણ તિરંગા યાત્રા માટે, રાષ્ટ્રપ્રેમ માટે જાણીતું છે, ત્યારે સાવરકુંડલાની અંદર તંત્ર દ્વારા भव्य मोटी तिरंगा यात्रा सावरकुंडला में काटवामां आई। भारत सरकार की ओर से आज सारे लोगों को या फिर वहीवटी तंत्र को बताया गया कि 11 तारीख से लेकर 15 तारीख तक राष्ट्र पर्व की उजवणी के लिए तिरंगा यात्रा निकाली। इसी हिसाब से आज सावरकुंडला के अंदर वहीवटी तंत्र द्वारा तिरंगा यात्रा का भव्य आयोजन किया। वैसे भी सावरकुंडला तिरंगा राष्ट्र प्रेम के लिए बहुत अच्छी तरीके से काम करता है और इसके हिसाब से सावरकुंडला वहीवटी तंत्र द्वारा ये जो तिरंगा यात्रा निकाली गई, सावरकुंडला में भव्य से भव्य तिरंगा यात्रा आज सावरकुंडला के मुख्य मार्ग